ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુધિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા. એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજીસ્ટ્રેશન નંબર છે GJ05CD0820 એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ ફૂલ ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો. એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ. અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે. કેટલી ગંભીર ઘટના કહી શકાય છે અને આલ્કોહોલનું પ્રમાણ આવ્યું છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ. અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે. તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલી ગંભીર ઘટના, કઈ રીતે, કેટલા બાઇકો હતા, કેટલા લોકોને અડફેટમાં લીધા, કઈ રીતે આખો માહોલ? આમાં કુલ 7 માણસોને અડફેટમાં લીધા છે. એમાંથી 3 જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને 4 હાલમાં ત્યાં સારવાર કરે છે. એમાંથી 3ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે. એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં.